ભાવનગર શહેરના 6 અલગ-અલગ વિસ્તારોમાં યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ સમર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે। 6 અલગ-અલગ વિસ્તારમાં યોજાયેલા આ યોગ સમર કેમ્પમાં 650 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા 6 સમર કેમ્પોમાં બાળકો જોડાયા છે। 16 મે થી 30 મે સુધીનું આ સમર કેમ્પ છે, જેમાં બાળકોએ ભાગ લીધો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી બાળકોને દરરોજ એનર્જી ડ્રિંક, યોગાસન માટેની પુસ્તિકા, ચિત્રપોથી અને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે। બાળકો વધુમાં વધુ યોગ સાથે જોડાય, તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ મનોરંજક અને જ્ઞાનવર્ધક રમતો સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવી છે અને અવનવી રીતે બાળકો પાસે કરાવવામાં આવે છે। આ સમર કેમ્પને સમાજના અનેક આગેવાનો તેમજ દાતાશ્રીઓનો ખૂબ જ સુંદર સહયોગ મળી રહ્યો છે। બાળકોને દરરોજ ઉપયોગી ચીજવસ્તુઓ તેમજ પૌષ્ટિક ખાદ્ય સામગ્રી પ્રેમ રૂપે દાતાશ્રીઓ દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે, જેના કારણે બાળકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે।